પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતે સરકાર માન્ય શિક્ષકના હિત માટે કાર્ય કરતું સંગઠન છે, જેના ઘટક જિલ્લા કચ્છ જિલ્લાની આગામી 3 વર્ષ માટે નૂતન કારોબારી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની અધ્યક્ષતામાં રચના કરવામાં આવી। જિલ્લા ચૂંટણી અધિકારી પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજાના પ્રસ્તાવને જિલ્લા હોદ્દેદારો, કારોબારી સભ્ય અને તાલુકાના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અનુમોદન આપ્યા બાદ જવાબદારી સર્વાનુમતે સોંપવામાં આવી। સમગ્ર જિલ્લા બેઠક અને સામાન્ય સભાનું સંચાલન સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે અને કલ્યાણ મંત્ર દ્વારા સમાપન પ્રાંત ઉપાધ્યક્ષ મૂળજીભાઈ ગઢવીએ કર્યું હતું। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, મંત્રી મયુરભાઈ પટેલ, સંગઠન મંત્રી રમેશભાઈ મઢવી, ઉપાધ્યક્ષ બળવંતભાઈ છાંગા, ઉપાધ્યક્ષ ભરતભાઈ ધરેજીયા, ભરતભાઈ નાઈ, ઉપાધ્યક્ષ રણજીતસિંહ પરમાર, જખરાભાઈ કેરાસિયા, જુવાનસિંહ સોઢા, માનદ ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા, સહમંત્રી ભાવસિંહ ઝાલા, નવીનભાઈ ખખલા, શામજીભાઈ મ્યાત્રા, માનદ સહમંત્રી બિનાકાબેન ગોસ્વામી, સહસંગઠન મંત્રી ભાઈલાલભાઈ જોશી, અનિલભાઈ રાઠોડ, માનદ સહસંગઠન મંત્રી હેમલતાબેન લોચા, પ્રચાર મંત્રી તરુણભાઈ શાહ, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, આંતરિક ઓડિટર ગોવિંદભાઈ તિવારી, કાર્યાલય મંત્રી વસરામભાઈ આહિર, રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, નવનિયુક્ત જિલ્લા કારોબારીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના મહામંત્રી પરેશભાઈ પટેલ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, માધ્યમિક સંવર્ગ મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રાંત ઉપાધ્યક્ષ મૂળજીભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલે શુભેચ્છાઓ પાઠવી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરુણભાઈ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું હતું।